ઢોકળા કેવાક બન્યા બહુ મસ્ત બન્યા છે. ભાવે સારું જ લાગે. બનાવ્યા છો. આજે છે સન્ડે. અત્યારે મમ્મી જો ખાવાનું બનાવ્યું કારણ કે અમે ત્રણેય આજ ઘરે છે પહેલી વાર હરખા ભેગા થયા છે એવી. અહીં રોટલી બને છે અને જો રસ રોટલી અને ગુવારનું શાક. તમને ખબર જ છે કે આપણી ફ્રીજમાં રસના ડબલા ભર્યા છે મસ્તના. જો સ્ટોરેજ કરેલા નહીં 4-5 ડબ્બા છે. એવું થોડું હાલે. આજે આમ તો આજ બાબુની આવવાના છે કારણ કે છે ને આપણે ઢોકળા બનાવવાના છે. સન્ડે સ્પેશિયલ ઢોકળાનો પ્રોગ્રામ છે આજે. તો જો ઢોકળાનું હામ મેં પલાળી દીધું છે મમ્મીએ. તો બાબુની આવવાના છે રાતે. અત્યારનો પ્લાન છે કે રોટલી રસ અને ગુવારનું શાક. તો મસ્તનો આજ સન્ડેની શરૂઆત થઈ છે. સવારે હું એક્ઝામ જઈ ગયો તો એક્ઝામ દઈને આવી ગયો. અત્યારે 2 વાગે આપણા ઘરે ખાવાનું બની ગયું છે મસ્તનું જો. અને પપ્પા એનું આ દહીં ભાઈ ભી મિક્સ કરે છે. મમ્મી રોટલી બનાવે છે ને હું મારું કામ કરું છું. જો રસ અમારે છે ને રસ વધારે બનતો હોય. મહેમાન આવે એટલે રસ ન બને પણ આમ ઘરે હોય ને એટલે એક ડબલું કાઢી લેવાનું. ખાવા બેસી જાવી મસ્તની રસ રોટલી ખાવી છે આજે. આજ મમ્મીએ શું કર્યું ખબર તમને એક વાત કહું? નહીં, મમ્મીએ છે ને રસમાં નાખ્યો ચમચો, કુકરમાં નાખી હતી ચમચી અને બીજું શું થયું હતું? બીજું કાંઈ નહીં. જેમાં જે નાખવાનું હતું ને એમાં એ નહોતું નાખ્યું અને ડોયો તો છે ને હતો જ નહીં. ખબર પડે કેમ બને છે. અરે લોટ મેં જ બાંધી દીધો છો આજે. આ લોટ મેં બાંધ્યો છે. કેમ ગયો જો અહીંયા એટલે કાતરોડા અને પાવલાને હાલત જોઈ લો તો લોટ એને બાંધ્યો છે. એવું જ હોય ભાઈ. આ લોટ મેં બાંધ્યો જો. પાપડ મસ્ત લોઢીમાં શેકે છે મમ્મી. લોઢીમાં શેકેલ પાપડની વાત જ અલગ હોય. ચાલો ખાવા બેસી જાવી અને આજે રાતે ઢોકળાના પ્રોગ્રામમાં મળવી. મમ્મી શેનો પ્રોગ્રામ છે? ઢોકળા જો કેટલું બધું પલાળી દીધું છે. પલાળ્યું નથી, લોટ છે. આને કહેવાય પલાળું જ કહેવાય. આને એને ઢોકળિયું હા કહેવાય. ઢોકળિયું. અમારાને અડધું છે ને તેમાં મોકલીને શીખવા મોકલવું છે. આઈ ભાઈ ઢોકળિયું રહ્યું ને એને ગરમ થવા મૂકી દીધું છે અને આપણી ઘરે આવ્યા છે મહેમાન, મોંઘા મહેમાન. બાબુ આવ્યા છે આપણા. લે તમે આવ્યા. ત્રણેય દેરાણી જેઠાણી જો. ત્રણેય એક સાઈઝની એક હરખી રસોડા ઊભી નો હોય એવી છે. એકબીજાને ધક્કા માર્યા કરે. તારું બહુ પતલી લાવજે. બીજું હું અમારે પછી ક્યાં આવું કેમ બાબુ? બહુ આવે પછી આપણે એ માંગીને સોપે બેવાનું શાંતિથી ખબર પડે આજે કેમ. ઈનો આવી ગયો સોડા. ઢોકળા બનાવવાનું શરૂ કરી દો હવે. તમને બહુ ભાવે છે ને બાબુ? બહુ ભાવે એ મમ્મીએ મને કીધું હતું કે બાબુને ભાસીને હાટું બનાવવાના છે. એટલે જ પછી તમને પૂછીને એટલે જ કરાવ્યું કે ચોકપેટ ન કરે ને મારે આઠો લાવે હોય એટલે મેં તમને કીધું મહેમાન છે આપણને આઠો લાવે જરૂર નહીં નહોતું કીધું પૂછો ને જરૂર નહીં કેમ જરૂર અને જરૂર અમારે પછી બહુ સારું કોઈ દી પૂછે નહીં હું છે હા મેં બીજું હું બનાવે છે નતું છે કોણ મહેમાન છે સંદીપ એમ તો કીધું તું તમને. કેવાક બન્યા? બહુ મસ્ત બન્યા છે. ભાવે સારું જ લાગે. જેમ જેમ ડીશ બનતી જાય છે એમ ખાવા બે. તું હું કામ બેહી ગઈ? તને કોણે ખાવા બેવાનું કીધું? 1000 રૂપિયા કેટલા આપવાના છે? 500 રૂપિયા. એને ગલ્લામાં 500 રૂપિયા નીકળ્યા છે. 800 નું સેલર છે 900 આપવાના છે 100 રૂપિયા એક્સ્ટ્રા. લે 100 રૂપિયાની કમાણી. જો મસ્ત ના ઢોકળા બની ગયા છે આપણા. અમાર ભાણો જમવા દેતી દસ કે દે. હા ઢોકળા બનતા જાય હમણાં બધા ખાવા બેતા જ એવી. હા એ બધા ઓલા ઘરે બેઠા છે. જો અહીંયા પિક્ચર જોવા ફીર હેરા ફેરી. હાલો એ ખાવાનું બની ગયું છે. ખાવું છે તો હાલો ને. આમ ચાલો હવે ખાવા બેસી જવી. આ ચોથી ડીશ ખાઈ છે આ બધા. બાપુજી ખાઈને ઊભા થઈ ગયા છે. મમ્મી બનાવતી જાય છે ને એ જો ખવાતું જાય છે. હવે આપણે સર્વાંડીને બેન બિહારી દેવા બાબુને બે. જો
બધા મસ્તના બાબુને બહુ ભાવે છે ને ખાવા બેસી ગયા છે હા ગરમા ગરમ ઢોકળા બનતા જાય છે ને ખાતા જાય છે ત્રણેય જો દેરાણી જેઠાણી જો અમે બનતા જાય છે એવી બધી ખાવા બેસી ગયા છે ડીશ ઉપર ડીશ ઉપાડે છે મહેમાન વહી ગયા છે બધા ઋતુબેન ઘરે ખુરશી લઈ જવા આવી છે તો બ્લોગને અહીંયા જ પૂરો કરવી મહેમાન બધા વહી ગયા છે તો જો રાતના 10:30 વાગ્યા છે ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય કામ કરીને ખુરશી ઘરે લઈને જાય ને કરતી જાય ને ઘરે જા